હેલો ફ્રેન્ડ્સ, એકમ નંબર 14 જૈવિક અણુઓ. ગયા લેક્ચરની અંદર આપણે ગ્લુકોઝના બંધારણ વિશેનો સંપૂર્ણ અભ્યાસ કરેલો હતો. હવે આજના લેક્ચરમાં આપણે ડી વિન્યાસ અને એલ વિન્યાસ વિશે આપણે ભણવાના છીએ. તો ડી અને એલ વિન્યાસ એટલે શું એ વિશે આપણે સંપૂર્ણ માહિતી મેળવીશું અને ગ્લુકોઝનું ચક્રીય બંધારણ પણ આજના લેક્ચરમાં લઈએ. તો ડી અને એલ વિન્યાસ, ડી અને એલ વિન્યાસ, બરાબર. જે કાર્બોહાઈડ્રેટ સંયોજનોના પ્રતિબિંબી સમઘટકોને ડી અને એલ વિન્યાસ દ્વારા દર્શાવવામાં આવે છે. ચલો, કાર્બોહાઈડ્રેટ સંયોજનોના પ્રતિબિંબી સમઘટકો સમઘટકોને ઓળખ માટે ડી અને એલ વિન્યાસ દ્વારા દર્શાવવામાં આવે છે. ડી અને એલ વિન્યાસ દ્વારા દર્શાવવામાં આવે છે. ઓકે, તો કાર્બોહાઈડ્રેટ સંયોજનોના પ્રતિબિંબી સમઘટકોને ઓળખ માટે ડી અને એલ વિન્યાસ દ્વારા દર્શાવવામાં આવે છે. ઓકે, તો પ્રતિબિંબી સમઘટકો એટલે શું? તો સૌપ્રથમ જોઈએ કે કાર્બન પરમાણુ છે તો એની સંયોજકતા કેટલી છે? 4. કાર્બન પરમાણુની સંયોજકતા 4 છે. માની લો કે અહીંયા ઉપર A છે, અહીંયા B છે, અહીંયા D છે અને અહીંયા E છે. તો પ્રતિબિંબી કોને કહેવાય? અહીંયા A નું એમ નામ, B અહીંયા, જે E અહીંયા જમણી સાઈડ છે તો એ આવી જશે ડાબી સાઈડ, અને D ડાબી સાઈડ છે તો આવી જશે એના પ્રતિબિંબમાં જમણી બાજુ. તો આવા પ્રતિબિંબોને D અને L વિન્યાસ દ્વારા દર્શાવવામાં આવે છે, બરાબર. આવા પ્રતિબિંબી સમઘટકો જે છે એને D વિન્યાસ અને L વિન્યાસ દ્વારા દર્શાવવામાં આવે છે. હવે કાર્બોહાઈડ્રેટની જે ફિશર રચના છે તો એની અંદર કિરાલ કાર્બન પરમાણુ હોય. તો આ કિરાલ કાર્બન પરમાણુની અંદર OH જમણી સાઈડ હોય તો D વિન્યાસ, અને OH કાર્બનની ડાબી બાજુ જોડાયેલો હોય તો એને કહેવાય L વિન્યાસ. ચલો, તો સૌપ્રથમ કિરાલ કાર્બન કોને કહેવાય એ હું તમને કહું. તો કે જે કાર્બન ચારે બાજુ જુદા જુદા પરમાણુ અથવા પરમાણુ સમૂહ જોડાયેલા હોય તેને કિરાલ કાર્બન કહેવામાં આવે છે. બરાબર, આ સમજવા માટેનો મુદ્દો છે. કિરાલ કાર્બન એટલે શું? બરાબર, કિરાલ કાર્બન કોને કહેવાય માત્ર સમજવા માટેનું છે. કે એમાં ડાયરેક્ટ લખેલું છે કે કિરાલ કાર્બન પરમાણુની જમણી બાજુ હોય તો એ દક્ષિણ ભ્રમણીય ડી વિન્યાસ તરીકે ઓળખવામાં આવે છે, અને OH લેફ્ટ સાઈડ હોય ડાબી બાજુ હોય તો એને શું એલ વિન્યાસ તરીકે ઓળખવામાં આવે છે. તો પણ કિરાલ કાર્બન એટલે શું? કે જો કાર્બનની સંયોજકતા કેટલી છે? 4 છે. આપણે જોયું કે કાર્બનની સંયોજકતા 4 છે. તો આ ચારેય બાજુ જે પરમાણુ જોડાયેલા હોય એ પરમાણુ અથવા તો પરમાણુ સમૂહ અલગ અલગ હોવા જોઈએ તો એને કિરાલ કાર્બન કહેવાય. દાખલા તરીકે અહીંયા A હોય, અહીંયા B હોય, અહીંયા E હોય, અહીંયા D હોય. તો આ કાર્બન પરમાણુ છે એની ચારે બાજુ પરમાણુ સમૂહ અથવા તો પરમાણુ અલગ અલગ છે તો એને કહેવાય કિરાલ કાર્બન. આને શું કહેવાય? કિરાલ કાર્બન. ચલો, તો હવે આ કાર્બન છે
અહીંયા A છે, અહીંયા A છે, અહીંયા D છે અને અહીંયા B છે. તો આને કિરાલ કાર્બન કહેવાય? ના કહેવાય, કારણ કે બે પરમાણુ એક સમાન જોડાયેલા, એક સરખા છે માટે. તો કિરાલ કાર્બન કોને કહેવાય? કે જેની ચારે બાજુ અલગ અલગ પરમાણુ, જુદા જુદા પરમાણુ અથવા પરમાણુ સમૂહ હોય તો જેને કિરાલ કાર્બન કહેવામાં આવે છે. ઓકે, ચલો તો હવે કાર્બોહાઈડ્રેટની ફિશર રચનામાં કાર્બોહાઈડ્રેટની કિરાલ કાર્બન સાથે જોડાયેલો સમૂહ જમણી બાજુ હોય તો કેપિટલ D વિન્યાસ કહેવાય, અને જો OH ડાબી બાજુ હોય તો કેપિટલ L વિન્યાસ કહેવામાં આવે છે. ઓકે, તો D વિન્યાસ અને L વિન્યાસ આપણે એક્ઝામ્પલ દ્વારા લઈએ. ચલો, કાર્બન છે, એની ચાર સંયોજકતા, બરોબર. ઉપર છે CHO આલ્ડીહાઇડ, બરોબર. અહીંયા છે H, અહીંયા છે OH, અહીંયા છે CH2OH, બરોબર. તો આ છે કિરાલ કાર્બન. એની ચારે બાજુ અલગ અલગ પરમાણુ અથવા પરમાણુ સમૂહ છે. તો અહીંયા OH કઈ સાઈડ, કઈ દિશામાં છે? OH છે એ જમણી બાજુ છે, બરોબર. આ OH જે છે એ કાર્બનની જમણી બાજુ જોડાયેલો છે, માટે તેને D વિન્યાસ કહેવામાં આવે છે, બરોબર. આ શું છે? ગ્લિસરાલ્ડીહાઇડ નું સૂત્ર છે, બરાબર. OH જમણી બાજુ છે માટે D, અને આ સૂત્ર કેનું છે? ગ્લિસરાલ્ડીહાઇડ. ઓકે, OH જમણી બાજુ છે માટે D વિન્યાસ, અને સૂત્ર પોતે ગ્લિસરાલ્ડીહાઇડ છે એટલે એને કહેવાય D ગ્લિસરાલ્ડીહાઇડ. તો એવી જ રીતે L ગ્લિસરાલ્ડીહાઇડ કોને કહેવાય? આપણે પ્રતિબિંબી સમઘટક જ છે, બરાબર. પ્રતિબિંબી સમઘટક CHO, આ કાર્બન છે એની ચાર બાજુ જોડાયેલા છે. હવે OH અહીંયા આવી ગયું, ચલો H અહીંયા છે અને નીચે ઉપર એમ નામ છે CH2OH, બરાબર. આનું પ્રતિબિંબ થયું, બરાબર. જુઓ, આ કાર્બન પરમાણુ છે, OH કઈ દિશામાં આવેલ છે? ડાબી બાજુ. OH ડાબી બાજુ છે તો માટે શું કહેવામાં આવે? આને L ગ્લિસરાલ્ડીહાઇડ. ચલો, આટલું ક્લિયર. કોને D વિન્યાસ કહેવાય અને કોને L વિન્યાસ કહેવાય? કિરાલ કાર્બન પરમાણુ, કિરાલ કાર્બન એટલે ચારે બાજુ અલગ અલગ કાર્બન પરમાણુ, અલગ અલગ પરમાણુ અથવા પરમાણુ સમૂહ આવેલા હોય તો એને કિરાલ કાર્બન કહેવાય. એની જો જમણી બાજુ OH હોય તો D વિન્યાસ, ડાબી બાજુ OH સમૂહ હોય તો L વિન્યાસ, અને જેનું સૂત્ર હોય એ પોતે. તો આ શું છે? D ગ્લિસરાલ્ડીહાઇડ, અને અહીંયા OH ડાબી બાજુ છે માટે D, અને સૂત્ર છે ગ્લિસરાલ્ડીહાઇડ, તો માટે D ગ્લિસરાલ્ડીહાઇડ કહેવાય. અને આ બાજુ ડાબી બાજુ આવેલ છે માટે એને L ગ્લિસરાલ્ડીહાઇડ કહેવાય. બંને કેવા છે? એકબીજાના પ્રતિબિંબી સમઘટકો, બરાબર. આ કાર્બોહાઈડ્રેટના પ્રતિબિંબી સમઘટકો છે. OH જમણી બાજુ D વિન્યાસ, OH ડાબી બાજુ L વિન્યાસ. ઓકે, તો જો એક વસ્તુ એ ધ્યાનમાં રાખવાની કે આ કેપિટલ D માં જ લખવું D વિન્યાસને, અને L વિન્યાસને કેપિટલ L માં જ લખવામાં આવે છે, કારણ કે સ્મોલ d અને સ્મોલ l આ જે છે ને એ પોલારીમીટરમાં વપરાય, બરોબર.
પોલારીમીટરની અંદર બરાબર, પોલારીમીટર નામના સાધનની અંદર ભ્રમણ દક્ષિણ ભ્રમણીય છે કે વામ ભ્રમણીય એ નક્કી કરવા માટે ડી અને એલ, સ્મોલ ડી અને સ્મોલ એલ એ પોલારીમીટરમાં એનું ભ્રમણ નક્કી કરવા માટે વાપરવામાં આવે છે. એમાં કઈ રીતનું હોય છે કે સ્મોલ ડી હોય તો એને પ્લસ, બરાબર, પ્લસ એટલે કે દક્ષિણ ભ્રમણીય, અને સ્મોલ એલ હોય તો એને માઈનસ ની નિશાની દ્વારા દર્શાવાય, એને કહેવાય વામ ભ્રમણીય. બરાબર, સ્મોલ એલ એની સંજ્ઞા માઈનસ દ્વારા દર્શાવાય વામ ભ્રમણીય, સ્મોલ ડી છે એ પ્લસ સંજ્ઞા દ્વારા દર્શાવાય એને દક્ષિણ ભ્રમણીય. તેમાં પોલરીમીટરની અંદર ડી અને એલ, ડી હોય તો એને પ્લસ સંજ્ઞા દ્વારા દક્ષિણ ભ્રમણીય છે તેવું માનવામાં આવે છે, એલ છે એ માઈનસ નિશાની હોય તો એ કેવું હોય છે વામ ભ્રમણીય હોય એવું માનવામાં આવે છે. તો ચલો હવે આગળ જોઈએ. તો ગ્લિસરાલ્ડીહાઇડ છે, બરોબર, ગ્લિસરાલ્ડીહાઇડ તો એની અંદર ડી પ્લસ છે કે ડી માઈનસ, ગ્લિસરાલ્ડીહાઇડ ને પોલારીમીટરમાં નાખવામાં આવે તો એનું જ્યારે એનું ભ્રમણ કરવામાં આવે તો જમણી બાજુ ભ્રમણ દર્શાવે તો એ કેવું હોય સ્મોલ ડી વાળું. તો સ્મોલ ડી માટે સંજ્ઞા કઈ છે પ્લસ. ચલો તો ગ્લિસરાલ્ડીહાઇડ પ્લસ સમઘટક દર્શાવે છે, બરાબર, ડી, બરાબર. ગ્લિસરાલ્ડીહાઇડ છે તો ડી વિન્યાસ છે, આ ઉપરાંત તે ડી ભ્રમણીય, દક્ષિણ ભ્રમણીય છે માટે પ્લસ ની નિશાની દ્વારા દર્શાવવામાં આવે છે. જેમ કે જો CHO CH2OH, OH કઈ બાજુ છે જમણી બાજુ માટે શું આવશે ડી, ગ્લિસરાલ્ડીહાઇડ પોતે છે, બરાબર, ડી ગ્લિસરાલ્ડીહાઇડ. પરંતુ પોલારીમીટરની અંદર એ દક્ષિણ ભ્રમણીય છે માટે એને સંજ્ઞા પ્લસ દ્વારા દર્શાવવામાં આવે છે, બરોબર. એવી જ રીતે ગ્લુકોઝ માટે જોઈએ તો ગ્લુકોઝ જે છે CHO CH2OH, બરોબર, અહીંયા આવશે OH, ત્રીજા કાર્બન ઉપર H, બાકી બધે OH, પ્રથમ ઉપર H, OH, H, H. તો અહીંયા કાર્બન પરમાણુ છે તો એની અંદર OH છે, જમણી બાજુ છે માટે ક્યાં દ્વારા દર્શાવાય D દ્વારા. પોલેરીમીટરમાં એ દક્ષિણ ભ્રમણીય છે, દક્ષિણ ભ્રમણીય છે માટે પ્લસ દ્વારા દર્શાવવામાં આવે છે અને સૂત્ર કેનું છે ગ્લુકોઝ માટે લખવાનું ગ્લુકોઝ, બરાબર. તો આવી રીતે ડી વિન્યાસ અને એલ વિન્યાસ આવે છે કે જેની બાજુ જે કાર્બન, જે કિરાલ કાર્બન છે એની ચારે બાજુ જુદા જુદા પરમાણુ અથવા તો પરમાણુ સમૂહ હોય તો એને કિરાલ કાર્બન કહેવાય. આવા કિરાલ કાર્બનમાં OH સમૂહ જમણી બાજુ હોય તો એને ડી વિન્યાસ દ્વારા અને OH સમૂહ માઈનસ ડાબી સાઈડ હોય તો એને એલ વિન્યાસ દ્વારા દર્શાવવામાં આવે છે. આપણે ગ્લિસરાલ્ડીહાઇડ નું ઉદાહરણ લીધું કે આ ગ્લિસરાલ્ડીહાઇડ ની અંદર OH જમણી બાજુ છે માટે ડી વિન્યાસ. આ ગ્લિસરાલ્ડીહાઇડ છે એનું OH માઈનસ OH ડાબી બાજુ દર્શાવેલ છે તો એને કહેવાય એલ ગ્લિસરાલ્ડીહાઇડ. સ્મોલ ડી અને સ્મોલ એલ વિશે જોઈએ તો સ્મોલ એલ અને સ્મોલ ડી જે છે એ પોલારીમીટરમાં દક્ષિણ ભ્રમણીય છે કે વામ ભ્રમણીય એની માટે વપરાય. તો સ્મોલ ડી છે એને દક્ષિણ ભ્રમણીય કહેવાય,
સ્મોલ એલ છે એને વામ ભ્રમણીય કહેવાય, ડી ને પ્લસ દ્વારા દર્શાવવામાં આવે અને એલ ને માઈનસ દ્વારા. તો ગ્લિસરાલ્ડીહાઇડ છે બરોબર, તો ગ્લિસરાલ્ડીહાઇડ પોલારીમીટરમાં દક્ષિણ ભ્રમણીય છે તો માટે એને પ્લસ દ્વારા દર્શાવવામાં આવે છે બરોબર, જે આપણે અહીંયા દર્શાવ્યું. આ ગ્લિસરાલ્ડીહાઇડ છે તો ગ્લિસરાલ્ડીહાઇડ OH જમણી બાજુ માટે ડી લખેલું છે, દક્ષિણ ભ્રમણીય હોવાથી પ્લસની નિશાની છે અને પોતે ગ્લિસરાલ્ડીહાઇડ છે. એવી રીતના ગ્લુકોઝ પણ OH જમણી બાજુ માટે ડી અને દક્ષિણ ભ્રમણીય છે માટે સ્મોલ ડી માટેની સંજ્ઞા પ્લસ અને પોતે છે ગ્લુકોઝ. ચલો આટલું ક્લિયર. હવે આપણે ગ્લુકોઝનું ચક્રીય બંધારણ જોઈએ. હવે આપણે જોઈએ ગ્લુકોઝનું ચક્રીય બંધારણ. ઓકે, ગ્લુકોઝનું ચક્રીય બંધારણ. ગ્લુકોઝનું ચક્રીય બંધારણ. ઓકે, તો ગ્લુકોઝ જે છે એની મુક્ત શૃંખલા વાળું સ્વરૂપ અમુક રાસાયણિક પ્રક્રિયા આપતું નથી. ગ્લુકોઝનું મુક્ત શૃંખલા વાળું બંધારણ અમુક રાસાયણિક પ્રક્રિયા આપતું નથી. ઓકે, તો ગ્લુકોઝનું જે આપણે ચક્રીય મુક્ત શૃંખલા વાળું બંધારણ જોયું તો CHO CHOH4 CH2OH બરાબર, 6 કાર્બન વાળું સમૂહ વાળું 6 કાર્બન પરમાણુ વાળું આપણે ગ્લુકોઝનું બંધારણ જોયું તો એ મુક્ત શૃંખલા વાળું હતું. તો એ અમુક રાસાયણિક પ્રક્રિયા આપતું ન હતું. આ ઉપરાંત ગ્લુકોઝ સ્કીફ કસોટી આપતું નથી. ચલો, ગ્લુકોઝ સ્કીફ કસોટી આપે નહીં બરાબર. સ્કીફ ગ્લુકોઝ એ સ્કીફ કસોટી આપતું નથી, મતલબ કે સ્કીફ નો એક પ્રક્રિયક આવે 12મા ધોરણમાં પ્રેક્ટિકલ આવશે, એની અંદર સ્કીફ પ્રક્રિયક આવશે. તો સ્કીફ નો પ્રક્રિયક છે તે ગ્લુકોઝ સાથે એની કસોટી આપતું નથી. ચલો, આ ઉપરાંત ગ્લુકોઝ સોડિયમ બાયસલ્ફાઇડ સાથે યોગશીલ નિપજ આપતું નથી, યોગશીલ પ્રક્રિયા આપતું નથી. ચલો, ગ્લુકોઝ NaHSO3 સોડિયમ બાયસલ્ફાઇડ સોડિયમ બાયસલ્ફાઇડ ની સાથે હાઇડ્રોજન સલ્ફાઇડ યોગશીલ પ્રક્રિયા આપતું નથી. ઓકે, તો ગ્લુકોઝ NaHSO3 સોડિયમ બાયસલ્ફાઇડ સાથે યોગશીલ પ્રક્રિયા આપતું નથી બરાબર. હાઇડ્રોજન સલ્ફાઇડ છે HSO3 જે યોગશીલ પ્રક્રિયા આપતું નથી ગ્લુકોઝની સાથે બરાબર. ચલો, હવે જોઈએ 3 નંબરમાં પેન્ટા એસિટેટ બરાબર. આપણે ગ્લુકોઝની એસિટિક એન્હાઇડ્રાઇડ સાથે પ્રક્રિયા કરી બરાબર, પેન્ટા એસિટેટ મેળવેલું હતું. તો આ પેન્ટા એસિટેટ જે છે બરાબર, એની અંદર શું થતું હતું કે 5 ગ્લુકોઝના 5 OH દૂર થતા હતા અને એની જગ્યાએ શું ઉમેરાતું હતું 5 એસિટાઇલ સમૂહ. તો અને બનતું હતું પેન્ટા એસિટેટ. તો પેન્ટા એસિટેટ છે તો એ NH2OH બરાબર હાઇડ્રોક્સિલ એમાઇન સાથે એન્ઝાઇમ બનાવતો નથી.
પેન્ટા એસિટેટ NH2OH સાથે ઓક્સાઇન બનાવતો નથી. ઓકે, તો આ પ્રક્રિયાની અંદર CHO સમૂહ છે તો એ ગેરહાજરી સૂચવે છે. જે પેન્ટા એસિટેટ ની અંદર CHO સમૂહ ઓકે, જે CHO સમૂહની ગેરહાજરી સૂચવે છે. ઓકે, હવે નેક્સ્ટ આપણે જોઈએ ગ્લુકોઝના સ્વરૂપો. ગ્લુકોઝના બે સ્ફટિકીય સ્વરૂપો છે, આપણે એના વિશે જોઈએ. બરાબર, ગ્લુકોઝના બે સ્ફટિકીય સ્વરૂપ છે જેની અંદર આલ્ફા સ્વરૂપ અને બીટા સ્વરૂપ એમ બે સ્વરૂપનો સમાવેશ થાય છે. તો આપણે બંને વિશે જોઈએ. આલ્ફા સ્વરૂપ અને બીજું છે બીટા સ્વરૂપ. તો આલ્ફા સ્વરૂપ ની અંદર જે ગ્લુકોઝનું આલ્ફા સ્વરૂપ છે તો એનું ગલન બિંદુ છે 419 કેલ્વિન તાપમાન. બરાબર, હવે આ ગ્લુકોઝનું આલ્ફા સ્વરૂપ છે એ 303 કેલ્વિન તાપમાને 303 કેલ્વિન તાપમાને ગ્લુકોઝના સાંદ્ર દ્રાવણનું સ્ફટિકીકરણ કરીને મેળવવામાં આવે છે. બરાબર, ગ્લુકોઝનું આલ્ફા સ્વરૂપ જેનું ટેમ્પરેચર કેટલું છે, ગલન બિંદુ 419 કેલ્વિન ટેમ્પરેચર. બરાબર, આલ્ફા ગ્લુકોઝનું જે સ્વરૂપ છે આલ્ફા ગ્લુકોઝ, તો એનું ગલન બિંદુ છે 419 કેલ્વિન. તો એ કઈ રીતે મેળવાય? તો તેને 303 કેલ્વિન તાપમાને કેલ્વિન તાપમાને ગ્લુકોઝના સાંદ્ર દ્રાવણનું કેલ્વિન તાપમાને ગ્લુકોઝના સાંદ્ર દ્રાવણનું સ્ફટિકીકરણ કરી મેળવાય છે. બરાબર, ગ્લુકોઝનું આલ્ફા સ્વરૂપ છે એનું ગલન બિંદુ 419 કેલ્વિન તાપમાન છે અને ગ્લુકોઝનું આલ્ફા સ્વરૂપ 303 કેલ્વિન તાપમાને ગ્લુકોઝના સાંદ્ર દ્રાવણનું સ્ફટિકીકરણ કરી અને મેળવવામાં આવે છે. હવે જોઈએ બીટા સ્વરૂપ. તો ગ્લુકોઝનું આ બીટા સ્વરૂપ છે એનું ગલન બિંદુ છે 423 કેલ્વિન તાપમાન અને તે 371 કેલ્વિન તાપમાને ગ્લુકોઝને ગરમ અને અસંતૃપ્ત દ્રાવણનું સ્ફટિકીકરણ કરી મેળવાય છે. ગ્લુકોઝનું બીટા સ્વરૂપ કે જેનું ટેમ્પરેચર કેટલું છે 423. બરાબર, એનું ગલન બિંદુ 423 કેલ્વિન છે. બરાબર, તો એને 371 કેલ્વિન તાપમાને ગ્લુકોઝના બીટા સ્વરૂપ મેળવવું હોય તો 371 કેલ્વિન તાપમાને ગ્લુકોઝને ગરમ કરવાનું અને સંતૃપ્ત દ્રાવણ ગ્લુકોઝના ગરમ સંતૃપ્ત દ્રાવણનું સ્ફટિકીકરણ કરી સ્ફટિકીકરણથી મેળવાય છે અને જેનું ગ્લુકોઝ બીટા ગ્લુકોઝનું ગલન બિંદુ છે 423
કેલ્વિન તાપમાન, બરાબર. હવે આ જે આલ્ફા સ્વરૂપ અને બીટા સ્વરૂપ છે, બરાબર, તો એ ગ્લુકોઝનું જે સરળ શૃંખલા વાળું સ્વરૂપ હતું, બંધારણ, સરળ શૃંખલા વાળું ગ્લુકોઝનું બંધારણ છે, તો એ આવું આલ્ફા અને બીટા સ્વરૂપનું બંધારણ સમજાવી શકતું નથી. બરાબર, ચલો એ પણ લખીએ. ગ્લુકોઝનું મુક્ત શૃંખલા વાળું, સરળ શૃંખલા વાળું બંધારણ છે આલ્ફા ગ્લુકોઝ અને બીટા સ્વરૂપ, બીટા ગ્લુકોઝ. આલ્ફા સ્વરૂપના ગ્લુકોઝ અને બીટા સ્વરૂપના ગ્લુકોઝને સમજાવી શકતું નથી. ચલો, ઓકે. ગ્લુકોઝનું સરળ શૃંખલા વાળું સ્વરૂપ જે છે CHO, CaC, CH2OH, આ બાજુ O, OH, H, OH, બરાબર. તો એ સરળ શૃંખલા વાળું સ્વરૂપ એ આલ્ફા ગ્લુકોઝ, આલ્ફા સ્વરૂપના ગ્લુકોઝ અને બીટા સ્વરૂપના ગ્લુકોઝને એ સમજાવી શકતું નથી. ઓકે, આટલું ક્લિયર. હવે ગ્લુકોઝની અંદર OH સમૂહ CHO સમૂહ સાથે જોડાય અને હેમી એસિટાઇલ બનાવે. ચલો અહીંયાથી ગ્લુકોઝમાં જે OH સમૂહ, સૌથી ઉપર જે CHO સમૂહ હતું ને, તો એની સાથે જોડાઈ જાય અને ચક્રીય હેમી એસિટાઇલ બનાવે. બરાબર. ગ્લુકોઝની અંદર OH સમૂહ CHO સમૂહ સાથે જોડાઈ જાય અને ચક્રીય હેમી એસિટાઇલ બનાવે છે. બરાબર. તો એવું શોધવામાં આવ્યું કે જો ગ્લુકોઝની અંદર 6 કાર્બન છે, બરાબર, તો આ 6 કાર્બન વાળા વલયમાં સૌથી ઉપર CHO જે છે એ 5મા કાર્બનનું સાથે જોડાઈ જાય, બરાબર, જે મુક્ત CHO સમૂહની ગેરહાજરી સૂચવે. તો કઈ રીતના થાય છે, ચલો જોઈએ. HC11O, બરાબર, C એ કાર્બન 1, 2, 3, 4, 5 અને છેલ્લે CH2OH. તો બીજા કાર્બન ઉપર OH, ત્રીજા કાર્બન ઉપર અહીંયા આવશે H, બાકી બધે OH. ઓકે. તો ગ્લુકોઝમાં OH સમૂહ, આ OH છે, એ CHO સાથે જોડાય અને ચક્રીય હેમી એસિટાઇલ બનાવે. ઓકે, તો આ OH સમૂહ છે, 5મા કાર્બન ઉપરનો જે OH હોય તો એ અહીંયા CHO ની સાથે જોડાઈ જાય અને ચક્રીય હેમી એસિટાઇલ બનાવે. કઈ રીતે? તો કે HCOH, બરાબર, 3, 4, 5 અને છઠ્ઠે આવશે CH2OH, બરાબર. ચલો, તો અહીંયા શું આવશે? HOH. ત્રીજા કાર્બન ઉપર અહીંયા OH આવશે, અહીંયા H આવશે, ચોથા ઉપર અહીંયા H, OH, અહીંયા H અને અહીંયા OH. તો 5મા નંબરનો કાર્બન 1, 2, 3, 4 અને 5, 5મા નંબરના કાર્બનનો જે આ OH છે એને હું ભૂસી નાખું છું, એ અહીંયા જોડા જશે ઓક્સિજન દ્વારા, બરાબર. તો 5મા ક્રમનો OH સમૂહ એ CHO સાથે જોડાય અને ચક્રીય હેમી એસિટાઇલ બનાવે છે. ચલો, તો આ જે ચક્રીય હેમી એસિટાઇલ બન્યું, તો એની અંદર OH કઈ બાજુ છે? જમણી બાજુ, બરાબર, માટે D. પરંતુ આ ચક્રીય હેમી એસિટાઇલ છે જે આલ્ફા ગ્લુકોઝનું સ્વરૂપ છે, માટે આલ્ફા, અને દક્ષિણ ભ્રમણીય છે માટે પ્લસ ગ્લુકોઝ કહેવામાં આવે છે.
એવી રીતે બીટા સ્વરૂપનું હોય તો એની અંદર શું ચેન્જીસ થશે? બરાબર, બીટા સ્વરૂપનું જે છે આ પ્રતિપ્રતિ છે, બરાબર, બીટા સ્વરૂપમાં શું થશે? આ OH છે એ ડાબી બાજુ આવી જશે અને આ H છે એ જમણી બાજુ જતો રહેશે, બાકી બધું સેમ. મતલબ શું થશે? L વિન્યાસ બીટા ડી ગ્લુકોઝ. ઓકે, ચલો ચલો 1 2 3 4 5 અને 6. તો અહીંયાનો જે OH છે એ ઓક્સિજન દ્વારા CHO સાથે જોડાશે, બરાબર, જે શું છે? ગ્લુકોઝનું બીટા સ્વરૂપ છે, બરાબર, બીટા સ્વરૂપ છે. વિન્યાસ કયો છે? ડી વિન્યાસ છે, બરાબર. OH અહીંયા ક્યાં હતું? જમણી બાજુ, માટે ડી વિન્યાસ, બરાબર. કેવું છે? દક્ષિણ ભ્રમણીય, માટે પ્લસ, અને નામ શું આપશું આપણે એનું? ગ્લુકોઝ, માટે શું કહેવાય? બીટા ડી પ્લસ ગ્લુકોઝ. ઓકે, આપણે જોયું એમ કે જો આલ્ફા ડી પ્લસ ગ્લુકોઝ અને બીટા ડી પ્લસ ગ્લુકોઝ જો છે એ શું છે? ચક્રીય હેમી એસિટાઇલ. તો OH છે એ CHO સાથે જોડાણા અને બનાવે છે ચક્રીય હેમી એસિટાઇલ. ચલો, તો હવે હું આ બાજુનું ઇરેજ કરું છું થોડું. હવે આ જે ચક્રીય હેમી એસિટાઇલ જે બને છે, બરાબર, તો આ અહીંયાના આ બંને ચક્રીય હેમી એસિટાઇલ જે છે, બંને ચક્રીય હેમી એસિટાઇલ સંયોજનો CHO નંબરના કાર્બન, પ્રથમ નંબરનો કાર્બન છે CHO, તો એની સાથે જોડાય અને શું બનાવે છે? ચક્રીય હેમી એસિટાઇલ, બરાબર. OH છે પ્રથમ નંબરના કાર્બન CHO સાથે જોડાય ચક્રીય હેમી એસિટાઇલ બનાવે છે. તો આ બંને ચક્રીય હેમી એસિટાઇલ સંયોજનો છે તો એ કાર્બન ઉપરના કાર્બન ઉપરનો જે OH સમૂહ છે એનો વિન્યાસ અલગ છે, બરાબર. કાર્બન ઉપરના OH સમૂહનો વિન્યાસ કેવો છે? અલગ અલગ છે, બરાબર. કારણ કે જુઓ, અહીંયા OH જમણી સાઈડ છે, અહીંયા OH માઈનસ OH લેફ્ટ સાઈડ છે, ડાબી બાજુ છે. તેથી આ ચક્રીય હેમી એસિટાઇલ સંયોજન છે એનું કાર્બન ઉપરના OH સમૂહનો વિન્યાસ અલગ અલગ છે બંને સ્વરૂપમાં. આલ્ફા ડી પ્લસ ગ્લુકોઝ અને બીટા ડી પ્લસ ગ્લુકોઝમાં બંનેની અંદર OH સમૂહ છે એનો વિન્યાસ કેવો છે? અલગ અલગ વિન્યાસ છે, માટે એને શું કહેવાય? એ કાર્બનને, માટે તે કાર્બનને એનોમેરિક કાર્બન કહે છે. એનોમેરિક, ઓકે, એને કાર્બનને એનોમેરિક કાર્બન કહેવાય. માટે જો આ કાર્બન છે એને એનોમેરિક કહેવાય, કારણ કે એની અંદર જે OH સમૂહનો વિન્યાસ બંને બાજુ અલગ અલગ છે. અહીંયા જમણી બાજુ છે, પેલી બાજુ ડાબી બાજુ છે, માટે એ કાર્બનને એનોમેરિક કાર્બન કહેવામાં આવે છે. ચલો, હવે આલ્ફા ડી પ્લસ છે અને બીટા ડી પ્લસ આ બંને ગ્લુકોઝ છે એ એકબીજાના એનોમર્સ છે. ચલો, આલ્ફા
ગ્લુકોઝ અને બીટા ડી પ્લસ ગ્લુકોઝ એકબીજાના એનોમર્સ છે. ઓકે, તો આલ્ફા ડી પ્લસ ગ્લુકોઝ બીટા ડી પ્લસ ગ્લુકોઝ જે આપણે મેળવ્યા તો એ બંને એકબીજાના એનોમર્સ કહેવામાં આવે છે. ચલો આટલું ક્લિયર. હવે આપણે નેક્સ્ટ જોઈશું એનું ગ્લુકોઝ નું બંધારણ કેવું છે, પાયરોન જેવું બંધારણ છે. ચલો અહીંયા જ લખીએ ગ્લુકોઝ નું બંધારણ પાયરોન જેવું છે, પાયરોન જેવું બંધારણ ધરાવે છે અથવા તો પાયરોન જેવું છે. બરાબર. તો આલ્ફા ડી પ્લસ ગ્લુકોઝ અને બીટા ડી પ્લસ ગ્લુકોઝ આ બંને છે તો એને પાયરોન જેમ ગોઠવવા હોય તો કઈ રીતે ગોઠવી શકાય? ચલો પાયરોન નું બંધારણ કેવું છે? બરાબર, પાયરોન નું બંધારણ અહીંયા લેફ્ટ થી દોરીએ. આ ઓક્સિજન છે, અને પાયરોન કહેવાય. તો ગ્લુકોઝ નું બંધારણ આલ્ફા ડી પ્લસ ગ્લુકોઝ અને બીટા ડી પ્લસ ગ્લુકોઝ ને આ પાયરોન જેમ ગોઠવવા હોય તો કઈ રીતે ગોઠવી શકાય? તો ચલો આલ્ફા ડી પ્લસ ગ્લુકોઝ, તો એના માટે અહીંયા O આવશે, ઓકે. અહીંયા જો શું છે, એક નંબર આપીએ, અહીંયા 2 નંબર કાર્બન, અહીંયા 3 નંબરનો કાર્બન, અહીંયા 4 નંબરનો કાર્બન, અહીંયા 5 નંબર અને છઠ્ઠા કાર્બન ઉપર આવશે ઓક્સિજન. ચલો તો અહીંયા પ્રથમ નંબર ઉપર શું છે? આલ્ફા ડી પ્લસ. બરાબર, આલ્ફા ડી પ્લસ માટે શું છે? પ્રથમ નંબર ઉપર HCOH, H, 1 નંબર કાર્બન, અહીંયા આવશે OH. બાકી બધું સેમ ટુ સેમ. 2 નંબર ઉપર શું છે? H, અહીંયા OH. 3 નંબર ઉપર શું છે? OH અને H, તો અહીંયા શું આવશે? OH, અહીંયા આવશે H. ચોથા નંબર ઉપર શું છે? પહેલો, બીજો, ત્રીજો અને ચોથા H, OH, તો અહીંયા શું આવશે? OH, અહીંયા શું આવશે? H. પાંચમા ક્રમે શું છે? H, અને અહીંયા આવશે CH2OH. બરાબર, તો આ થયું આલ્ફા ડી પ્લસ નું બંધારણ. બરાબર. હવે બીટા માટે કરવું હોય તો કઈ રીતના કરી શકાય? બીટા ડી પ્લસ માટે અહીંયા OH છે એ ઉપર જશે અને ઉપરનો જે H છે એ નીચે આવશે, બાકીનું બધું સેમ ટુ સેમ. ચલો ઓક્સિજન, ઓકે. અહીંયા OH નીચે છે, બીટામાં OH ઉપર જશે અને H નીચે આવશે, બાકી બધું સેમ ટુ સેમ. ચલો અહીંયા શું છે? H, નીચે શું આવશે? OH, અહીંયા OH, અહીંયા H, શું છે? અહીંયા OH, અહીંયા શું આવશે? H, અહીંયા શું છે? H, અને અહીંયા આવશે CH2OH. બરાબર, તો ફરક એટલો જ છે, H અને OH બંને જગ્યાએ ઉપર નીચે થશે, બાકીનું બંધારણ પાયરોન જેમ અને બાકીનું આ સેમ ટુ સેમ રહેશે. બરાબર, તો આજનો લેક્ચર આપણે અહીંયા પૂર્ણ કરી અને નેક્સ્ટ આપણે ફ્રુક્ટોઝ વિશે આગળ ભણીશું.